શરૂઆત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને રાજ્યના 203 જળાશયોમાંથી 21 હાઈ એલર્ટ પર રખાયા છે, તેમજ 5 જળાશયોને એલર્ટ જાહેર કરાયા છે। રાજ્યના જળાશયોની પાણી સંગ્રહની કુલ ક્ષમતા 15,770 મિલિયન ક્યુબિક મીટર છે, જેમાંથી 5,574.88 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 117.34 મીટરની સપાટીએ પહોંચી છે। આ ડેમ 86.18% ભરાયો છે। રાજ્યના જે જળાશયો 90%થી વધુ ભરાયા છે, તેમાં કચ્છના સાનાન્દ્રો, ફતેગઢ, ગજાનસાર, મીતી જળાશયનો સમાવેશ થાય છે, તો જામનગર જિલ્લાના રૂપારેલ, સાપડા, કંકાવટી, પૂના, ઉંડ 2, મોરબીનો મચ્છુ 1 અને 2 9% ભરાયો છે। રાજકોટના લાલપરી, ખોડાપીપર, સુરેન્દ્રનગરનો નાયકા, ધોળી ધજા, ભોગાવો 1, મોરશલ, સાબુરી, ત્રિવેણી ગંગા ડેમ હાઈ એલર્ટ પર રખાયો છે। આ સિવાય ભરૂચના ધોલી, રાજકોટના આજી 3 અને ન્યારી 2, મોરબીના ડેમી 2 અને 3 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તો 6 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે।